એ વાસ્તવિકતા છે. અત્યારે મારી નિમણૂક થયા પછી જે રેકર્ડ એકાઉન્ટમાં ચેક કર્યા અને જે એકાઉન્ટન્ટ હતા એ રજા પર હતા. એ રજા પરથી પરત આવતા બાદ ત્યારે આ ચેક થયા પછી એમણે આ બાબત ધ્યાનમાં મૂકેલી કે 50,000 રૂપિયાની જે રકમ હતી એ સીએમ કાર્યક્રમ વખતે એડવાન્સ પેટે પ્રમુખશ્રી દ્વારા લેવામાં આવેલ હતી, જેનો હિસાબ હજુ સુધી રજૂ કરવામાં આવેલ નથી. કે 50,000 રૂપિયાની જે રકમ હતી જેનો હિસાબ હજુ સુધી રજૂ કરવામાં આવેલ નથી. કે 50,000 રૂપિયાની જે રકમ હતી જેનો હિસાબ હજુ સુધી રજૂ કરવામાં આવેલ નથી. જેનો હિસાબ હજુ સુધી રજૂ કરવામાં આવેલ નથી. મ્યુનિસિપલ એકાઉન્ટિંગ કોડ મુજબ કોઈપણ કેશ વ્યવહાર અને હાલમાં જે કેન્દ્ર સરકાર દ્વારા પણ જે પગલાં લેવાયા હતા 8 નવેમ્બર પછી, એ મુજબ પણ કોઈપણ વ્યવહાર જે છે કાં ડિજિટલી અથવા ચેક સ્વરૂપે જ કરવાના થાય છે. મ્યુનિસિપલ એકાઉન્ટિંગ કોડ તો 1976થી અમલમાં છે.